I must understand myself. There's nothing to be understood in this world. જો મને મારી જાત સમજાઈ જાય ને, મને મારી જાત સમજતા આવડી જાય, તો હવે દુનિયામાં કશું સમજવા જેવું રહેતું જ નથી. સમજવા જેવું જે કંઈ છે એ હું પોતે છું. મારે શા માટે દુનિયા કે બીજા લોકો વિશે સમજવું જોઈએ? અને એ લોકો સમજાય તો પણ એનાથી મારું શું સારું થશે? મને શું ફાયદો થશે? પહેલી તો વાત એ કે મને કયો અધિકાર છે, કોણ કેવું છે, શા માટે છે, એ બધું મારે સમજવાની જરૂર છે. દુનિયા કેમ આવી છે, એ કેમ આવું કરે છે, ના, મારે શું કરવા? મારી તાકાત, મારી શક્તિ વેડફવી જોઈએ. મારી શક્તિનો ઉપયોગ મારે એ માટે કરવો છે હું કેવો છું, હું ક્યાં ખોટો છું, હું ક્યાં ક્યાં વધારે તાકાત ધરાવું છું, હું હજી વધુ શું સારું કરી શકું, હું ખરાબ થતો કેવી રીતે રોકાઈ શકું, મારી ભૂલો કઈ છે, હું મારા ઉપર ધ્યાન આપું ને. મારો ગુસ્સો, મારો લોભ, મારી લાલચ, મારું સ્વાર્થીપણું, મારી અંદર રહેલી લોકો માટેની નફરત, આ કેટલું બધું કામ કરવાનું છે. અરે, આ એક મગજની અંદર રાવણ કરતા અનેક રાવણો જેટલું અભિમાન છે. આ બધું હું જોવું મારી જાતને કે ન જોવું? સાચું કહું, એક જન્મ નહીં, આવા કેટલા બધા જન્મ જાય ને તો પણ હું મને નહીં સમજી શકું. મારે એ પ્રયત્ન કરવો જોઈએ મને સમજવા, મને ઓળખવા કે દુનિયાને ઓળખવા.